વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટના કન્સલ્ટન્ટ જગદીશભાઈ પણ છે. જગદીશભાઈ, આ બધી પરિસ્થિતિઓમાં કેટલું બધું ફેરફાર તમને લાગે છે? શું છે, કેટલું આપણું એક્સપોર્ટ ઇમ્પોર્ટ હશે? જી હા, આપણે આગળ વધીએ એના પહેલા તમારી જે ડિસ્કશન ચાલતી હતી એમાં થોડું પહેલા ફોકસ આપીશ. બિલકુલ. કે આખી દુનિયા જાણે છે કે ઇન્ડિયા એવી કન્ટ્રી છે કે જે શાંતિ પ્રિય કન્ટ્રી છે. એ જો આપણે એવું કંઈ કરવા માંગતા જ હોત તો પાકિસ્તાનની જોડે કાશ્મીરમાં કંઈ આપણે એવું કરી નથી રહ્યા, કારણ કે આપણી કન્ટ્રીની જોડે 5 કન્ટ્રી બીજી પણ નિયર બાય કન્ટ્રી છે. નેપાળ છે, બાંગ્લાદેશ છે, ભૂતાન છે, આસામ છે. આપણે ક્યાંય કોઈની જોડે કંઈ પ્રોબ્લેમ કરેલો હજી સુધી નથી. નાવ કમિંગ બેક ટુ આપણે બાંગ્લાદેશની જો વાત કરીએ તો પેલા આપણે ઇન્ડિયામાં જો હું તમને વાત જણાવું કે ટ્રેડ જે લાસ્ટ યર થયેલું છે આપણે 2022 અને 23 નું 12 બિલિયન નું ટોટલ એક્સપોર્ટ આપણે બાંગ્લાદેશમાં થયેલું છે. અને જો હું દર વર્ષેની જો હું કાઢું છું છેલ્લા 5 વર્ષનું ગ્રોથ કેટલું થયું છે, 13% ગ્રોથ છે, એન્યુઅલ ગ્રોથ છે. આપણું ઇન્ડિયાનું ટોટલ જે પણ એક્સપોર્ટ થઈ રહ્યો છે એમાંથી ખાલી 2.6% જ આપણે બાંગ્લાદેશમાં એક્સપોર્ટ કરીએ છીએ. અને એની અંદર મેઇન જે વસ્તુઓ બાંગ્લાદેશ, એમ તો બધી બાંગ્લાદેશને આપણી મોટી જરૂરત પડે જ, કારણ કે એ તો આપણા કરતાં બહુ નાની કન્ટ્રી છે, આપણા ગુજરાત જેટલી જ છે. પણ મેઇન આઇટમો જે એસેન્શિયલ કોમોડિટીઝ હોય છે, ખાવાની વસ્તુ છે, એગ્રીકલ્ચર છે, ફર્ટિલાઇઝર છે, ઇલેક્ટ્રોનિક આઇટમ છે, ઓઇલ છે, કેટલ ફીડ છે, આ બધી વસ્તુ આપણે ત્યાં આગળ એક્સપોર્ટ કરીએ છીએ. હવે જો હું ઇમ્પોર્ટની વાત કરું તમારે કે આપણે ઇમ્પોર્ટ શું કરીએ છીએ ત્યાંથી ઘરે, તો લેધર છે, ફૂટવેર છે, કોટન છે. અને આપણું જે ટોટલ ઇમ્પોર્ટ છે ઇન્ડિયાનું ખાલી 0.27% છે. 0.27% એટલે બહુ ઓછું જ છે આપણું ઇમ્પોર્ટ. પણ એક્સપોર્ટની વાત કરીએ કે આપણે એક્સપોર્ટ માટે હવે આપણે એક્સપોર્ટરને કરવું શું જોઈએ, બહુ સાવચેતીથી પગલાં લઈને આગળ વધવું જ પડશે. કારણ કે અત્યારે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે બાંગ્લાદેશ પણ આપણું બીકોઝ ઓફ ધી લો કોસ્ટ પ્રોડક્શન આપણો એ કોમ્પિટિટર તો હતો જ પહેલાથી જ, પણ એનું આપણે જ્યાં સુધી બધી ગવર્મેન્ટ પ્રોપર ત્યાં આગળ એ થઈ જાય ત્યાં સુધી આ ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરવા જેવી છે. અને જો હું બાંગ્લાદેશની વાત કરું તો બાંગ્લાદેશ ઇન્ડિયા પૂરી દુનિયામાં 35th કન્ટ્રી છે, હાઈએસ્ટ કન્ટ્રી એક્સપોર્ટની અંદર. આપણે 17th નંબર પોઝિશન ઉપર છીએ. અને એનું ટોટલ એક્સપોર્ટ જે છે બાંગ્લાદેશનું ઓનલી 3.4% છે આપણી ઇન્ડિયાની અંદર. અને 1.9 બિલિયન સુધીનું એ લોકોએ આપણે એ લોકો પાસેથી ઇમ્પોર્ટ કરેલું છે. તો અત્યારે જે તમને યાદ હશે કે 16th ઓફ જુલાઈ પણ શેખ હસીના જ્યારે આપણા પીએમને મળ્યા હતા ત્યારે જે તીસ્તા પ્રોજેક્ટ જે બહુ મોટો $1 બિલિયન ડોલરનું રિવર પ્રોજેક્ટ જે બાંગ્લાદેશમાં નાખવાનો હતો, એ પ્રોજેક્ટ એણે પીએમને આપણા નરેન્દ્ર મોદી સાહેબને એવું કીધું હતું કે ચાઇના તો રેડી છે જ, ઓલરેડી એ લોકો અમને ઓફર આપી ચૂક્યા છીએ, પણ અમે નથી ઈચ્છતા કે અમે આ પ્રોજેક્ટ એ લોકોને આપીએ. પણ એ લોકોનું પ્રોજેક્ટ હું એવું ઈચ્છું છું કે આપણું આ મારો પ્રોજેક્ટ ઇન્ડિયા કરે. એટલે સંબંધ જે છે એ ઇન્ડિયાની જોડે એ પર્ટિક્યુલર ગવર્મેન્ટમાં શેખ હસીનાના ટાઈમમાં બહુ સારા હતા. પણ આપણે એવી આશા રાખીએ કે નવી ગવર્મેન્ટની જોડે પણ આપણે સારા સંબંધ રાખવા જોઈએ, કારણ કે આપણા નેબર છે, આપણો પડોશી જે હોય છે એ જ આપણો પેલું મિત્ર હોય છે. પેલા વાત થઈ ગયા આ બાબતે. ભલે માલદીવ પણ બહુ નાની કન્ટ્રી હતી, પણ તમે જ્યારે જોયું હશે કે માલદીવના પ્રેસિડેન્ટને જ્યારે અહીંયા નરેન્દ્ર મોદી સાહેબના શપથવિધિમાં બેસાડ્યા હતા તો નેક્સ્ટ ટુ હિમ રાઈટ હેન્ડ સાઈડમાં એને જ બેસાડ્યા. આ આપણી સારી પોલિસી છે કે જે આપણે દુશ્મન હોય એની જોડે આપણે પડોશી છે એટલે દોસ્તી રાખીને આપણને આગળ આવવું પડે. આવી નાની નાની વસ્તુ જો તમે ધ્યાનથી જોશો તો આપણને ખબર પડે છે કે આપણા ગવર્મેન્ટની પોલિસીસ કેવી છે. આપણે બધાને જોડે સારા સંબંધ રાખવા જોઈએ છે, પણ એ વાત પણ ના ભૂલવી જોઈએ પાકિસ્તાન અને ચાઇનાને કે ઇન્ડિયા મિત્રતા તો ઈચ્છે છે, પણ જો તમે કંઈ ખોટું કરવા માંગશો તો એ હવે પહેલા જે 1962ની જેમ નથી, એ પછી સામેથી એવી રીતે જાપ પણ આપી શકે છે. વાત કરીએ એક્સપોર્ટર લોકોની, તો મારે એક્સપોર્ટર લોકોને એટલું કહેવું છે કે જ્યારે તમે અત્યારે એક્સપોર્ટનું તમારું જે કંઈ કામકાજ હતું એ થોડું થોભી જાઓ અને ડાયવર્સિફિકેશન કરવાની કોશિશ કરો. બીજી કોઈ કન્ટ્રીમાં એ લોકોની ઓપોર્ચ્યુનિટી શોધો. બીજા પણ એવા આઇટમો હું તમને બતાવી શકું છું કે જે બાંગ્લાદેશમાંથી એક્સપોર્ટ થતા હતા બીજી કન્ટ્રીની અંદર, એની ઓપોર્ચ્યુનિટી તમને અત્યારે મળી છે, એ તમે અત્યારે વધારી શકો છો. ખાસ કરીને જો હું ગાર્મેન્ટની વાત કરું તો ગાર્મેન્ટ આપણે બહુ ખાસ હોય, આખી દુનિયા બાંગ્લાદેશથી લો કોસ્ટના લીધે કરતી હતી,
અને ગયા વર્ષે ગાર્મેન્ટની અંદર એ લોકોનું વેજીસ જે હતું ગાર્મેન્ટનું ડબલ કરી નાખવામાં આવ્યું હતું, તો થોડું તો સેટબેક આવ્યું હતું બાંગ્લાદેશને, પણ અત્યારે બહુ સારી તક છે આપણે ઇન્ડિયા માટે કે આપણે પોતાનું પ્રેઝન્ટલી એનું એક્સપોર્ટ વધારી શકીએ કરીને, અને થોડું ગવર્મેન્ટ પાસેથી ઇન્સ્યોરન્સ લઈ લેવાની પેમેન્ટની, અને પછી ધીમે ધીમે આગળ વધવાનું. પછી આપણે પોઝિશન જોઈશું અને પોલિટિકલ રિલેશન પણ જોઈને પછી ધીમે ધીમે આગળ વધીશું. બિલકુલ બરાબર છે. તો રાજેશભાઈ, આ બધી વસ્તુમાં 8 દેશ પાડોશીમાંથી 4 આપણા વિરોધી છે, 3 મિત્ર છે અને 1 તટસ્થ છે, બરાબર છે, અને એની વચ્ચે આ બંને પરિબળો આખું કઈ રીતે જુઓ છો? જો રાજદ્વારી સંબંધોમાં કે કૂટનીતિમાં કે વિદેશ નીતિની દ્રષ્ટિએ કાં તો પરસ્પર સરહદી સંબંધોની દ્રષ્ટિએ દરેક દેશ એ પોતાની સાથે પહેલા હોય છે. આપણે મિત્રોની અને દુશ્મનોની વ્યાખ્યા સમય અને સંજોગો પ્રમાણે આપણે જોયું છે કે બદલાતી જતી હોય છે. અત્યારે જે ચાઇનાનું ઇન્ફ્લુઅન્સ છે, તમે જો અત્યારે આપણે વાત થઈ રહી છે બાંગ્લાદેશની અંદર આપણી મિત્ર સરકાર હતી જેની સાથે આપણા સંબંધો સારા હતા, કારણ કે શેખ હસીનાના ફાધર જે બાંગ્લાદેશના નિર્માતા કહેવાય છે, એમને મદદ કરી, એ પછી એ સંકટમાં આવ્યા 2009માં પણ આપણે એમને મદદ કરી હતી. એ રીતે વ્યવહારિક સંબંધો રાખ્યા. પણ બાંગ્લાદેશ સાથે ચાઇનાએ શું કર્યું, જ્યારે IMF એનું ફંડ અટકાવી